બહાર ઊભું રાખશો તો આ છે આપણા કંડક્ટર સાહેબ, એમના જોડે થોડી વાત કરી લઈએ. એક્ઝેક્ટ 7 વાગે અને 7 વાગે 7:30 આપણે થરાદ બસ સ્ટેન્ડ. તો એક્ઝેક્ટ વાગવામાં વાગ્યા છે 9. તો પહોંચ્યા છીએ આપણે નારાયણ સરોવર. નીકળ્યા હતા કરીબ સવારે નહીં, સાંજે નીકળ્યા હતા 6:30. ડ્રાઈવર સાહેબ નીતિશભાઈ પંડ્યા થરાદના સુઈ ગામના છે, બરાબર. મિત્રો ગુડ ઇવનિંગ ફ્રોમ ધાનેરા. તો આપણે અત્યારે આવી ગયા છીએ ધાનેરા. અમારો ભાઈ છે ધાનેરા, અહીં કામ કરે છે. તો લગભગ 2 વાગે અહીં ધાનેરા આવી ગયો હતો ઘરેથી. અને અહીંયા જે મારા ભાઈ છે નામ જયેશ છે, બીજો સંજય છે, એના જોડે રોકાયો હતો 2-3 કલાક. અને એક્ઝેક્ટલી ધાનેરા આવ્યું છે બનાસકાંઠાના જિલ્લામાં. બનાસકાંઠો જિલ્લો એક ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કહેવામાં આવે છે, જેની અંદર ધાનેરા એક તાલુકો છે, બરાબર. તો આજની આપણી જર્ની છે ધાનેરાથી નારાયણ સરોવર. મેં એક્ઝેક્ટલી બસ આપણી 6:30, હજુ ટાઈમ છે આપણા જોડે લગભગ 1 કલાકની વાર છે. તો એક્ઝેક્ટ બસ આવે ત્યારે બસમાં મળીએ. અને બસ સ્લીપર છે, નવી જ આપેલી છે, નવી સ્લીપર ચાલુ કરવામાં આવેલી છે. બસ બતાવીશું, કંડક્ટર સાહેબ જોડે વાતચીત કરીશું, ડ્રાઈવર જોડે વાતચીત કરીશું. એની સાથે સાથે અંદરથી ઇન્ટિરિયર બતાવીશું, બોર્ડ બતાવીશું, કેટલા કિલોમીટર ડિસ્ટન્સ પ્લસ ટિકિટની પ્રાઇસ કેટલી છે. એક્ઝેક્ટલી મેં ઓનલાઈન બુકિંગ કરી દીધી છે, બરાબર. તો એક્ઝેક્ટ 6:30નો બસનો ટાઈમ છે. બસ આવે ત્યારે મળી આવે. કે જે લોકો પણ બનાસકાંઠામાંથી વિડીયો જોતા હોય અને ધાનેરાના હોય, તો ધાનેરાની અંદર શું પ્રખ્યાત છે, બનાસકાંઠામાં શું પ્રખ્યાત છે, એટલું જરૂરથી જણાવજો. એની સાથે સાથે જ્યારે પણ બનાસકાંઠામાં આવો ડીસા બાજુ, તો ડીસાના એક પાલક પકોડા બહુ પ્રખ્યાત છે, તો જરૂરથી ખાજો, બરાબર. તો આ છે આપણું ધાનેરાનું બસ સ્ટેશન, જે 3 પ્લેટફોર્મનું છે અને લોકલ બસો બધી લાગેલી છે, બરાબર. તો જોઈ લેજો, 3 પ્લેટફોર્મ ધાનેરાનું નાનું ચકડું બસ સ્ટેશન. એક્ઝેક્ટલી જે ધાનેરાનું બસ સ્ટેન્ડ છે નાનું જ છે, 3 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે, બરાબર. તો બસ સ્ટેન્ડ તમને બતાવી દીધું, જોઈ લો. અને સાથે બસ એક્ઝેક્ટ કેટલા વાગે આવે, તો બસ આવે ત્યારે મળીએ બસની અંદર. બસ આપણે આવી ગઈ છે, બોર્ડ બતાવી તમને જોઈ લેજો. ધાનેરા થરાદ નારાયણ સરોવર, બરાબર. વાયા ભાભર, સોંતરપુર, રાધનપુર, સામકરેલી, ગાંધીધામ, ભચાઉ, ભુજ, નખત્રાણા, માતાનો મઠ અને નારાયણ સરોવર. અંદરથી પણ આપણે તમને બતાવી દઈશું, તો અંદરથી જોઈ લેજો. આ છે કંડક્ટરની સીટ, ચાર્જિંગ પર જે ડ્રાઈવરનું કેબિન, સ્ટેરિંગ વ્હીલ અને GPS, માતાજીનું મંદિર છે, જોઈ લેજો. તોરણ બોરણ લગાવેલા છે, એકદમ મસ્ત. અને અંદરથી પણ તમને બતાવી દઉં, સાથે સાથે જોઈ લેજો. સીટ પાછી કરજો, 2 મિનિટ પુશ કરજો, અહીંથી બટન દબાવો પાછળ. ઓકે, તરંગ. ઓકે, સીટો બધી પુશ બેક મળશે, બરાબર. 2x1નું કોમ્બિનેશન રહેશે. એની સાથે ઉપરની સાઈડ સોફા છે, 15 સોફા, નીચે 30 સીટ, આ બાજુ 10 સીટ, આ બાજુ 20 સીટ. પાછળ ફાયર સેફ્ટીનું બોટલ આવી જશે, ઉપરના સોફા બોર્ડ આવી જશે. અને ઇમરજન્સી એક્ઝિટ, આ બાજુ સિંગલ સોફા, પેલી બાજુ ડબલ સોફા. અને ચાર્જિંગ પોઈન્ટ જોઈ લેજો, સાથે પાણીની બોટલ, હેન્ડલ. અને ઉપરની સાઈડ નાનું મોટું લગેજ તમારી જોડે પાણીની બોટલનું પણ, બરાબર. જ્યારે પણ તમે બસમાં સફારી કરતા હોય તો કચરા પેટીમાં નાખો, સ્વચ્છતા જાળવો, બરાબર. સીટ કેપેસિટી, બેટરી બોક્સ, લગેજ બોક્સ, સ્પ્રે વ્હીલ, લગેજ બોક્સ. પાછળથી ગાડી આ રીતની દેખાય છે, બરાબર. અને રિટર્નમાં જ આવશે નારાયણ સરોવર થરાદ રિટર્નમાં આવશે, બરાબર. જે ગાડી છે પાલનપુર ડિવિઝનની છે ને થરાદ ડેપોની છે. ગાડીનો નંબર જોઈ લેજો, પાલનપુર ડિવિઝન થરાદ ડેપો, બરાબર. તો સીધા અમે ડ્રાઈવર કંડક્ટર જોડે વાતચીત કરશું આવે તે.
છે તો વાગ્યા સડા છે આપણે ધાનેરાથી નીકળી ગયા છીએ નાના તળોદ તો પહેલું સ્ટોપ અમે કયું છે સાહેબ આપણું અહીંથી પહેલું સ્ટોપ થરાદ જ આવશે ને અહીંથી થરાદ પહેલું સ્ટોપ આપણું થરાદ તો થરાદના બસ સ્ટેન્ડમાં જઈને થરાદનું બસ સ્ટેન્ડ બતાવીશ બરાબર કેટલા કે થરાદ પહોંચે છે પહેલું સ્ટેન્ડ આપણું થરાદનું રહે છે. આ છે આપણા કંડક્ટર સાહેબ એમના જોડે થોડી વાત કરી લઈએ ડ્રાઈવર સાહેબ જોડે પછી વાતચીત કરીશું. તો સાહેબ તમારું નામ શું? મારે પટેલ પિયુષભાઈ. પટેલ પિયુષભાઈ. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? મને 7 વર્ષ થયા. 7 વર્ષથી સર્વિસ કરો બરાબર. એક્ઝેક્ટલી આ જ રૂટમાં ફરો તો પહેલાં કે બીજા રૂટમાં હતા? પહેલા આ ત્રીજો ડેપો છે. ત્રીજો ડેપો છે. આના પહેલાં કયા રૂટમાં હતા સાહેબ? આના પહેલા તો એક વારો અહીં ધાનેરાથી નારાયણ સરોવર બરાબર. થરાદથી સુરત. ઓકે. અને સાહેબ જે આપણા ધાનેરાથી નારાયણ સરોવર ખરું એ કેટલા કિલોમીટર ડિસ્ટન્સ હતું છે આપણું? ડિસ્ટન્સ એ લગભગ થાય છે 600 કિલોમીટર. 600 કિલોમીટર અંદર. અને સાહેબ આપણે જે ધાનેરાથી આપણે 6:30 ઉપડ્યા તો સવારે કેટલા વાગે પહોંચ્યું આપણે? સવારે 6:30 7 વાગે આજુબાજુ. 7 વાગ્યાની આસપાસ થઈ જશે બરાબર. આપણે જે જમવા માટે હોલ્ડ કરીશું બરાબર એ કઈ જગ્યાએ એક્ઝેક્ટલી રહે છે આપણું? એ જમવા માટે અત્યારે ટેન્ડર હતું હોટલનું પણ એ ટેન્ડર કેન્સલ થઈ ગયું છે એટલે આપણે ગમે ત્યાં વચ્ચે બાબર ઊભી રાખીશું. ઓકે ઓકે સાહેબ બીજી વસ્તુ કે આપણો જે રૂટ છે બરાબર એક રૂટ જણાવી દો થોડો ઘણો આપણો. અહીંથી ગાડી ઉપર છે ધાનેરાથી. હા એટલે સીધી થરાદ બસ સ્ટેન્ડ. બરાબર. થરાદથી વાવ. બરાબર. વાવથી બાબર. બરાબર. બાબરથી રાધનપુર. રાધનપુરથી સાંતરપુર. આડેસર. સામખિયાળી. પછી ગાંધીધામ પછી આદિપુર અંજા ભુજ નખત્રાણા માતાનો મઠ નારાયણ સરોવર. ઓકે સાહેબ બીજી વસ્તુ કે આ જે નવી ગાડી આપવામાં આવી છે આ ગાડીને કેટલો ટાઈમ થયો નવી ગાડીનો? લગભગ 4-5 મહિના થયા. 5-1 મહિના થયા. ઓકે સાહેબ જે બીજી એક વાત કે સાહેબ રાત્રે બસમાં ટ્રાવેલિંગમાં તમને મજા આવે કે દિવસે મજા આવે? હમણાં નોકરી જે પ્રમાણે હોય એ પ્રમાણે જે રીતના નોકરી લખી એ રીતના એવો તો નાઇટમાં જવું પડે અને દિવસમાં જવું. તો પણ મજા કઈ જગ્યા આવે દિવસે આવે કે રાત્રે આવે? નાઇટની નોકરી રાત્રે આવે બરાબર. કારણ કે અત્યારે પાછો ઉનાળો ચાલુ થઈ ગયો રાત્રે થોડું ઠંડકનો માહોલ વધારે. દિવસોમાં રાત્રે મજા. ઓકે સાહેબ થેન્ક યુ સો મચ બરાબર. બીજી વસ્તુ કે આપણે ડ્રાઈવર સાહેબ છે એમના જોડે રસ્તામાં વાતચીત કરશું ક્યાં હોટલ પર બસ આપણી હોલ્ડ કરે છે ત્યાં અત્યારે ડ્રાઇવિંગ કરે છે એટલે અમને પરેશાન નથી કરવા બરાબર.
तो पीडीएफ ये बराबर है कि પાસે કે એનું પાછું ઘણા મહિનામાં હાથે હાથે પેલામાં થઈ જાય એમ કેતો પણ પુરવણી બી લગભગ વાગવામાં વાગે છે 7:30. 7:30 આપણે પહોંચ્યા છીએ થરાદના બસ સ્ટેશનમાં. અને થરાદનું પ્લેટફોર્મ જોવા જઈએ તો કરીબ 5 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેશન છે. બરાબર, જોઈ લીધું 5 પ્લેટફોર્મનું નાનું ચોખ્ખું બસ સ્ટેશન છે. એક્ઝેક્ટ 7 વાગે અને 7 વાગે 7:30 આપણે થરાદ બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ. જે લોકોને પણ ભુજ તરફ જવું હોય, ભુજ માતાનો મઠ અને નારાયણ સરોવર તરફ, તો જે ધાનેરા નારાયણ સરોવર વચ્ચે 7:30 થરાદના બસ સ્ટેશનમાં આવી જશે. તો 7:30 જે લોકોએ પહોંચવું હોય, 7:30 થરાદના બસ સ્ટેશનમાં તમે લોકો પહોંચી જજો. આપણે લગભગ વાગવામાં વાગ્યા છે 8 અને 8 વાગે આપણે વાવ પહોંચ્યા છીએ. તો જે લોકોને વાવથી પણ ભુજ અથવા માતાના મઠે જવું હોય તો ધાનેરા નારાયણ સરોવર 8 વાગે વાવમાં આવી જશે. બરાબર, ત્યાં ધાનેરાથી નીકળે છે ધાનેરા, થરાદ, વાવ, અને નેક્સ્ટ સ્ટોપ આપણું હવે રહેશે બાબર. સીધા આપણે મળશું હવે બાબરના બસ સ્ટેશન. હાથ કરો. હા, બે ગાડી વચ્ચે કાઢજો તો આગળ લે.
તો એક્ઝેક્ટ વાગવામાં વાગ્યા છે 9:51 એટલે કે 9:50 થઈ છે અને પહોંચ્યા છીએ આપણે રાધનપુરના બસ સ્ટેશન. અને રાધનપુરનું બસ સ્ટેશન છે કરીબ 7 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે. તો જે લોકોને નારાયણ સરોવર, ભુજ અને નખત્રાણા તરફ જવું હોય તો 7:10 વાગ્યાની આસપાસ આપણી ગાડી આવી જશે. અને હાલ જ એક ગાડી નીકળી છે પાલનપુરથી ભુજ સ્લીપર બસ, એ પણ આપણી આગળ જ ચાલે છે. વાગવામાં વાગ્યા છે 1 વાગે પહોંચ્યા છીએ આપણે ભચાઉના બસ સ્ટેશન. 10 પ્લેટફોર્મ ભચાઉનું બસ સ્ટેશન છે. અને ભચાઉમાં આપણે ધાનેરા, નારાયણ સરોવર પ્લસ ભુજ અમરેલી 2x2 લક્ઝરી અને ગ્રીન બાજુ ભુજ અમરેલી સાવરકુંડલા એસી સ્લીપર 3 બસો 1 વાગે ભચાઉ બસ સ્ટેશન આવી.
આવતો બપોરે ખાવા ઉઠી ને બપોરે આ મોર ફ્રીજ છે 3 મહિના થઈ જાય બપોરે ખાતા નથી. અમે તો હવાના તો એક હા હા $7,000 લેવા હતા. હા બરોબર તો ગતિ બાર ફેર ફરતો બાર ફેરથી ઉઠતો એટલે પૂરણ હોય મારે રમવાનું વાગવામાં વાગ્યા છે 3:15 3:15થી આપણે ભુજના બસ સ્ટેન્ડથી નીકળી ગયા છીએ અને નેક્સ્ટ સ્ટોપ અહીંથી નખત્રાણા માતાનો મઠ અને નારાયણ સરોવર બરાબર. તો સીધા હવે મળશું આપણે નારાયણ સરોવર જે સ્ટેન્ડ છે ત્યાં જવું. થરાદ 28 હા
આજની જર્ની આપણી હતી ધાનેરાથી નારાયણ સરોવરને, જે ડ્રાઈવર નીતિશભાઈ અને કંડક્ટર પિયુષભાઈ પટેલ, ખરેખર એમનો આભાર માનું એટલો ઓછો, કારણ કે ધાનેરાથી જે નારાયણ સરોવરનો જે પણ એમની સેવાથી મને દરેક જમવાનું, ચા પાણી દરેક ખરેખર બહુ મજા આવી. 1 રૂપિયાનો પણ પેલું કર્યું નથી મારા જોડે, અને ટોટલી જે પણ સેવાથી એમની કરી, ખરેખર ખૂબ ખૂબ આભાર એમનો, આવા સ્ટાફને. અને બીજી વસ્તુ કે જે ગાડી હતી આપણી, ક્યાંય હોલ્ડ નથી કરી, ફક્ત એક જ હોલ્ડ કર્યો હતો 9 વાગે રાત્રે, જે જમવા માટે બાપર હોલ્ડ કરી ત્યાં, બાકી ક્યાંય હોલ્ડ નહોતો. બસ 2-5 મિનિટ જે બસ સ્ટેન્ડનો હોલ્ડ થયો એ જ, બરાબર. બસ બીજો ક્યાંય હોલ્ડ હતો નહીં ગાડીનો, નોનસ્ટોપ ગાડી ચાલતી હતી. તો પહોંચ્યા છીએ આપણે નારાયણ સરોવર. નીકળ્યા હતા કરીબ સવારે નહીં, સાંજે નીકળ્યા હતા 6:30 ધાનેરાથી નીકળ્યા હતા, અને સવારે 7 વાગે પહોંચ્યા છીએ નારાયણ સરોવર. કરીબ જોવા જઈએ તો આપણી ગાડી 13 કલાકનો રસ્તો થયો છે, બરાબર. ડ્રાઈવર સાહેબ જાય છે, એમના જોડે વાતચીત કરી લઈએ, બરાબર. તો નીતિશભાઈ આ બાજુ થોડા આવો, વાતચીત કરી લઈએ, એમના જોડે વાતચીત કરવાનું બાકી છે. તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ નીતિશભાઈ પંડ્યા, થરાદના સુઈ ગામના છે, બરાબર. તો સાહેબ તમે કેટલા વર્ષથી સર્વિસ કરો? અને 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષથી સર્વિસ કરો. આ જ રૂટમાં છો પહેલાંથી કે અલગ અલગ રૂટ છે? અને આપણો જે કિલોમીટર કેટલા થાય છે થરાદથી ધાનેરાથી નારાયણ સરોવરના? 615 જેવા થાય. 615 કિલોમીટર રૂટ થાય છે, બરાબર. અને એક્ઝેક્ટલી સમય આપણો કેટલો થતો હોય છે? 14 કલાક થઈ જાય. 14 કલાક થાય, બરાબર. અને ત્યાંથી આપણે 6:30 નીકળે, 7 વાગે અહીંયા પહોંચીએ. અને અહીંથી કોઈને આવવું હોય તો કેટલા વાગે નીકળે ગાડી આપણી? 7 વાગે. 7 વાગે નીકળે. અને માતાના મઠે કેટલા વાગે પહોંચે? 8:30. 8:30. અને ભુજથી? ભુજથી 11 વાગે. ભુજથી 11 વાગે. ઓકે, જો ટાઈમિંગ તમને કહી દીધું છે, બરાબર. બીજી વસ્તુ કે આપણું જે થોડોક રૂટ બતાવી દો ને, ધાનેરાથી નીકળીએ તો. ધાનેરાથી થરાદ, થરાદથી વાવ, બરાબર. વાવથી ભાભર, રાધનપુર, આડેસર, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, બરાબર. નખત્રાણા, માતાના મઢ, નારાયણ સરોવર. ઓકે સાહેબ, પહેલાં જે તમે રૂટ તો કયા રૂટમાં હતા? પહેલાં સુરતે ફર્યા ઘણા. સુરતમાં હતા. અને જ્યાં ધાનેરાથી નારાયણ સરોવર જે હાલ રૂટ ચાલુ છે, કેટલા ટાઈમથી આમાં છો તમે હાલ? મને 8-9 મહિના થઈ ગયા. 9-1 મહિના થઈ ગયા એમ ને? આ સર જે ગાડી આપવામાં આવી નવી, બરાબર, એ કેટલો ટાઈમ થયો છે અંદાજે? આ ગાડીને 3 મહિના થઈ ગયા. 3-1 મહિના થઈ ગયા ને? ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. આ આપણા છે કંડક્ટર સાહેબ, જેમના જોડે આપણે વાતચીત કરી હતી, બરાબર. તો પૂરેપૂરી તમને ડિટેલ્સ મળી ગઈ છે, બરાબર. જે લોકોને ધાનેરાથી થરાદથી આવવું હોય તો ડાયરેક્ટ નારાયણ સરોવર કોટેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં આવે છે. માતાના મઠ પણ આવે છે, એટલે કે ત્યાં આશાપુરા માતાજીનું મંદિર છે, ત્યાં પણ તમને દર્શન થઈ જાય છે, બરાબર. તો ચલો મળશું હવે એક નવા વિડીયોમાં, નવી એક બસ જર્નીની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.